મિત્રો, ગઈકાલે ગઈ વખતે આપણે દ્વિસંકરણ પ્રયોગ વિશેની વાત કરેલી હતી. ફરીથી એક વખત થોડુંક રિપીટેશન કરી લઈએ. દ્વિસંકરણનો પ્રયોગ, જેમાં બે લક્ષણો માટેનું સંકરણ કરવામાં આવે છે. બે લક્ષણો માટેનું સંકરણ અથવા પરફલન કરવામાં આવે છે. બે લક્ષણો કયા કયા જે ફિનોટાઇપ સ્વરૂપે આપણે લીધેલા હતા? એક લક્ષણ જે છે બીજનો રંગ, અને બીજું જે લક્ષણ આપણે લીધેલું હતું તે બીજનો આકાર લીધેલો હતો. આ બે લક્ષણને અનુલક્ષીને આપણે આ સંકરણ દર્શાવેલું હતું. બીજના રંગની અંદર પ્રભાવી લક્ષણ આપણે લીધેલું હતું પીળા રંગ માટે કેપિટલ વાય, એટલે કેપિટલ વાય જનીન આપણે લીધેલા હતા. બીજના આકારમાં પ્રભાવી લક્ષણ કેપિટલ આર તરીકે લીધેલા હતા. આ પીળા રંગ માટે, આ જે છે ગોળાકાર બીજ માટે. જેના પ્રચ્છન્ન લક્ષણો આપણે અભિવ્યક્ત કરેલા હતા, જેમાં સ્મોલ વાય એટલે લીલા રંગ માટે દર્શાવેલા હતા, અને અહીં સ્મોલ આર જે ખરબચડા રંગ માટે, ખરબચડા આકાર માટેની વાત આપણે કરેલી હતી. મિત્રો, હવે આનાથી આગળ જઈએ. જ્યારે P1 પેઢીમાં આપણે એટલે કે પિતૃ પેઢી લેવામાં આવી, તો પિતૃ પેઢી જે હતી તેમાં સમયુગ્મી, પ્રભાવી અને પ્રચ્છન્ન કારકો અથવા જનીનો લેવામાં આવેલા હતા. કેપિટલ વાય કેપિટલ આર ક્રોસ વિથ સ્મોલ વાય, જેથી આપણને પિતૃ પેઢીને આધારે જન્યુ કોષોનો જનીન પ્રકાર શું મળેલો હતો? તો જન્યુ કોષોના જનીન પ્રકારની અંદર આપણને કેપિટલ વાય અને કેપિટલ આર તેમજ સ્મોલ વાય અને સ્મોલ આર જનીનો પ્રાપ્ત થયેલા હતા. હવે એનાથી આગળ વધી F1 પેઢીમાં પ્રાપ્ત થયેલું પરિણામ શું હતું? તો કેપિટલ વાય કેપિટલ આર જીનોટાઇપ પ્રાપ્ત થયેલો હતો, જેનો સ્વરૂપ પ્રકાર અથવા ફિનોટાઇપ પીળો રંગ અને ગોળાકાર બીજ સ્વરૂપે હતો. હવે આ જ લક્ષણ જે આપણે F1 પેઢીનું લઈ અને P2 પેઢી આપણે લીધેલી ત્યારે તેની અંદર F1 ક્રોસ F1 કરવામાં આવેલું હતું, અને જેને આધારે જન્યુ કોષોના જનીન પ્રકાર જ્યારે વિષમ જન્યુતા દર્શાવવામાં આવે ત્યારે તેની અંદર આપણને 4 જન્યુ કોષો જોવા મળ્યા હતા. કેપિટલ વાય કેપિટલ આર, કેપિટલ વાય સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ આર. હવે તેમના ફિનોટાઇપની વાત કરીએ. પીળો રંગ અને ગોળાકાર બીજ. તેવી જ રીતે બીજું લક્ષણ જે હતું એ પીળો રંગ અને ખરબચડા બીજ માટેનું હતું. ત્રીજું લક્ષણ લીલો રંગ અને ગોળાકાર બીજ માટેનું હતું, અને ચોથા જનીનનું જે અહીંયા અભિવ્યક્તિ હતી તે લીલો રંગ અને ખરબચડા બીજ માટેનું હતું. તો મિત્રો, આ જે 4 પ્રકારના જનીનો આપણને પ્રાપ્ત થયેલા હતા. F2 પેઢીમાં મળેલું પરિણામ તે ટોટલ 16 પરિણામ મળેલા હતા, જેમાં પીળો રંગ અને ગોળાકાર બીજનું પરિણામ 9/16 હતું. તેવી જ રીતે પીળો રંગ અને ખરબચડા બીજનું પરિણામ 3/16 હતું. જ્યારે સ્મોલ વાય કેપિટલ આર લીલો રંગ અને ગોળાકાર બીજનું પરિણામ પણ 3/16 હતું, જ્યારે લીલો રંગ અને ખરબચડા બીજનું પરિણામ 1/16 હતું. એટલે કે ગુણોત્તર પ્રમાણ આ પ્રયોગમાં આપણને મળેલું હતું 9:3:3:1 હતું. તો આ જે છે આપણે પીનેટ સ્ક્વેરની મદદથી પ્રાપ્ત કરેલું હતું. હવે મિત્રો, એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીં કેપિટલ વાય કેપિટલ આર બે ભિન્ન લક્ષણો માટેના પ્રભાવી જનીનો છે. હવે તમે સમજી ચૂકેલા છો
કે કેપિટલ આર જે છે તે ગોળાકાર લક્ષણ માટે છે, ગોળાકાર બીજ માટે છે, અને તેવી જ રીતે કેપિટલ વાય જે છે એ પીળા રંગના બીજ માટે છે. એટલે રંગ અને આકાર બે ભિન્ન માટેના પ્રભાવી જનીનો છે. તેવી જ રીતે અહીં ખરબચડા બીજ માટેનો જનીન સ્મોલ આર અને લીલા રંગ માટેનો જનીન સ્મોલ વાય. ખરબચડા બીજ માટેનો જનીન સ્મોલ આર અને લીલા રંગ માટેનો જનીન સ્મોલ વાય. આ બંને અહીંયા ગોઠવાયેલા છે. પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો બંને સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. કેપિટલ વાય કેપિટલ આર સાથે દખલઅંદાજી ધરાવતો નથી, અને એવી જ રીતે કેપિટલ આર એ કેપિટલ વાય સાથે અથવા તો કેપિટલ વાય કેપિટલ આર સાથે કે સ્મોલ આર સ્મોલ વાય સાથે પણ દખલઅંદાજી દર્શાવતો નથી. ટૂંકમાં ચારેય જનીનો એકબીજાથી સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે. ચારેય જનીનો કેપિટલ વાય કેપિટલ આર કે સ્મોલ વાય સ્મોલ આર એકબીજાથી સ્વતંત્ર અભિવ્યક્તિ દર્શાવે છે, જેથી તેમના ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે. તેઓ પ્રભાવી તેમજ પ્રચ્છન્નપણું અભિવ્યક્ત કરી શકે છે. આ ઘટનાને મેન્ડલે સ્વતંત્ર વિશ્લેષણનો અથવા સ્વતંત્ર અભિવ્યક્તિના નિયમ તરીકે દર્શાવેલો છે. સ્વતંત્ર અભિવ્યક્તિના નિયમ તરીકે દર્શાવ્યો છે. તો મિત્રો, આ જે છે એ સ્વતંત્ર અભિવ્યક્તિની વાત કરી. હવે આપણે બીજી એક વાત કરીએ છીએ કે જ્યારે જનીન વિદ્યાના પ્રયોગો દર્શાવવામાં આવે અને તેમાં સંકરણ પ્રયોગો હોય તો સંકરણ જે છે એ 3 પ્રકારે દર્શાવાય છે. એકને કહેવામાં આવે બેકક્રોસ. બેકક્રોસનો મતલબ એ થાય F1 પેઢી ના પરિણામ સાથે પ્રભાવી સમયુગ્મી જનીનોનું સંકરણ કરવું. તે આ લક્ષણને અંતે આપણને પ્રભાવી લક્ષણ પ્રાપ્ત થાય. આ તારણ છે. એવી જ રીતે બીજું જે સંકરણ દર્શાવવામાં આવે તેને ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખાય. કસોટી સંકરણ, જેનું ગુજરાતી આપણે કરીએ છીએ. કસોટી સંકરણમાં F1 પેઢીની સાથે પ્રચ્છન્ન સમયુગ્મી જનીનોનું સંકરણ થાય છે. હવે આને લીધે આપણને 2 જાતિ જોવા મળે છે. એક પ્રભાવી લક્ષણ ધરાવતી જાતિ અને બીજી જાતિ આપણને પ્રાપ્ત થાય છે પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી જાતિ. આવી રીતે 2 જાતિ આપણને મળે છે. ત્રીજું જે સંકરણ છે એને કહેવામાં આવે રેસિપ્રોકલ ક્રોસ, અથવા તો આપણે એને કહીએ છીએ વ્યસ્ત સંકરણ. વ્યસ્ત સંકરણની બાબત મિત્રો એ કોષરસીય આનુવંશિકતામાં ભાગ લે છે.
અહીં આપણે કોષ કેન્દ્રીય આનુવંશિકતાની વાત કરીએ છીએ, રંગસૂત્રીય આનુવંશિકતાની વાત કરીએ છીએ, માટે તેનો અહીંયા ઉલ્લેખ કરીશું નહીં. હવે વાત આપણે કરીએ છીએ દ્વિસંકરણમાં ટેસ્ટ ક્રોસની. જો આ સંકરણ આપણે દર્શાવીએ છીએ તો આપણને કયું પરિણામ મળશે તે વાત આપણે હવે અહીંયા સ્વીકારીએ છીએ અથવા તો જોઈએ છીએ. પહેલી વાત, P2 પેઢી જ્યારે આપણે લીધેલી હતી ત્યારે તેની અંદર F1 ક્રોસ F1 કરતા હતા, પરંતુ અહીં ટેસ્ટ ક્રોસ કરતાં આવું લખીએ તેનો મતલબ એ થયો કે F1 ક્રોસ પ્રચ્છન્ન સમયુગ્મી જનીનો લેવાના છે. પ્રચ્છન્ન સમયુગ્મી જનીનો લેવાના છે. F1 પેઢીનું પરિણામ જે આપણને દ્વિસંકરણમાં કયું જોવા મળેલું હતું, તો એ અહીંયા હતું જીનોટાઈપ સ્વરૂપે આવેલું હતું. તે કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r, જેનો ફિનોટાઈપ શું હતો અથવા તો સ્વરૂપ પ્રકાર શું હતો? પીળો રંગ અને ગોળાકાર બીજ હતા. હવે એવી જ રીતે આપણે લઈએ છીએ પ્રચ્છન્ન સમયુગ્મી જનીનો. તો પ્રચ્છન્ન સમયુગ્મી જનીનોમાં સ્મોલ y સ્મોલ r છે, જેનો ફિનોટાઈપ આપણે અહીંયા લઈશું લીલો રંગ અને ખરબચડા બીજ સ્વરૂપે ઓળખવામાં આવશે. હવે અહીં વિશ્લેષણની પ્રક્રિયા દર્શાવીએ. વિશ્લેષણ એટલે કે એક પ્રકારનું અર્ધીકરણ છે. અહીં આપણને 4 પ્રકારના જન્યુકોષો પ્રાપ્ત થશે. જન્યુકોષોના જનીન પ્રકાર 4 પ્રકારના પ્રાપ્ત થશે. મિત્રો, પેલો નિયમ યાદ હશે 2n, એટલે કે જો લક્ષણો 2 હોય તો n=2 મૂકીએ, એટલે 2:2 4 આપણને જન્યુકોષો પ્રાપ્ત થાય. હવે અહીંયા આપણે જોઈએ જન્યુકોષો. પહેલો જન્યુકોષ કેપિટલ Y કેપિટલ R, પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતું લક્ષણ છે. બીજો જન્યુકોષ કેપિટલ Y સ્મોલ r, એટલે પીળો રંગ અને ખરબચડા બીજનું લક્ષણ ધરાવે છે. તેવી જ રીતે ત્રીજો જન્યુકોષ જે છે કે સ્મોલ y કેપિટલ R, એટલે કે લીલો રંગ અને ગોળાકાર બીજનું લક્ષણ અહીંયા આવેલું છે. જ્યારે ચોથો જન્યુકોષ આવેલો છે સ્મોલ y સ્મોલ r, લીલો રંગ અને ખરબચડા બીજનું લક્ષણ છે. જ્યારે સામેની બાજુએ અહીંયા આપણે જોઈએ તો અહીંયા સ્મોલ y સ્મોલ r જન્યુકોષ છે, જે લીલો રંગ અને ખરબચડા બીજનું લક્ષણ ધરાવે છે. તો મિત્રો, હવે જો સંકરણની પ્રક્રિયા કરીએ તો F2 પેઢીમાં પ્રાપ્ત થતું પરિણામ આપણને શું મળે? તો અહીં જે આપણને પ્રાપ્ત થશે તેમાં પહેલું પરિણામ મળશે કેપિટલ Y સ્મોલ y કેપિટલ R સ્મોલ r, એટલે કે પીળો રંગ અને ગોળાકાર બીજનું પરિણામ મળે. તેવી જ રીતે બીજું પરિણામ મળશે કેપિટલ Y સ્મોલ y સ્મોલ r, એટલે કે પીળો રંગ અને ખરબચડા બીજનું પરિણામ પ્રાપ્ત થાય. હવે એવી જ રીતે આપણે જોઈશું સ્મોલ y કેપિટલ R સ્મોલ r, રાઈટ. તો હવે અહીંયા આપણને મળશે લીલો રંગ અને ગોળાકાર બીજનું પરિણામ પ્રાપ્ત થશે. જ્યારે છેલ્લું પરિણામ મળશે સ્મોલ y સ્મોલ r, એટલે શું દર્શાવે છે? લીલો રંગ અને ખરબચડા બીજ દર્શાવે છે. એટલે કે અહીં પ્રમાણ જોઈએ તો જો 16 પ્રમાણ આપણને મળે, 16 આપણને રીડિંગ પ્રાપ્ત થાય, તો દરેકના 4 રીડિંગ હોય, એટલે 4:4:4:4 થાય. જો તેને 4 વડે ભાગતા પ્રાપ્ત થતું પરિણામ જે છે એ ગુણોત્તર પ્રમાણમાં શું હશે? તો ગુણોત્તર પ્રમાણમાં 1:1:1:1 થાય. એટલે કે અહીં જે પ્રમાણ મળશે તે બધા જ એક છોડ પ્રાપ્ત થશે. એટલે કે 4 પ્રકારની જાતિ આપણને પ્રાપ્ત થાય છે. પીળો રંગ અને ગોળાકાર બીજવાળી, પીળો રંગ અને ખરબચડા બીજવાળી, લીલો રંગ અને ગોળાકાર બીજવાળી, લીલો રંગ અને ખરબચડા બીજવાળી. પણ પ્રભાવિતા કોની છે?
પીળો રંગ અને ગોળાકાર બીજની પ્રભાવિતા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ જે હતી તે આપણે અહીં કેટલા પ્રકારના જન્યુકોષો પ્રાપ્ત થાય અને કેટલા પ્રકારની વનસ્પતિ પ્રાપ્ત થાય તો તેના માટે ટેસ્ટ ક્રોસ કરવામાં આવે. હવે 4 પ્રકારના સંકરણ પામેલા છોડ પ્રાપ્ત થશે, જેની વાત આપણે કરી. હવે શુદ્ધતાના નિયમની પણ આપણે આગળ વાત કરેલી છે કે જ્યાં કેપિટલ Y કેપિટલ R આવશે તે શુદ્ધ લક્ષણો ધરાવે છે, જ્યારે સ્મોલ y સ્મોલ r આવે છે એ પણ શુદ્ધ લક્ષણ ધરાવે છે, જ્યારે અહીંયા અશુદ્ધ અથવા સંકરણ પ્રમાણ 50% વધતું જાય છે. એટલે કે 25% શુદ્ધ પ્રભાવી ઊંચા લક્ષણો ધરાવે, જ્યારે એવી જ રીતે અહીંયા અશુદ્ધ પ્રચ્છન્ન લક્ષણોનું પ્રમાણ પણ 25% છે, જ્યારે અશુદ્ધ ઊંચા છોડ અથવા વિષમયુગ્મી ઊંચા છોડનું લક્ષણ અથવા તો ઊંચા લક્ષણો આ જે વિષમયુગ્મી જે જોવા મળશે તે પણ 50% પ્રાપ્ત થશે. 1:2:1 રેશિયો જ આપણને જે અહીંયા જોવા મળે. તો મિત્રો, હવે નેક્સ્ટ ટાઈમે આપણે રંગસૂત્રીય આનુવંશિકતાની વાત કરીશું.